નમસ્કાર. આગામી 2026-2027ની જનગણના માટેની HLO મોબાઈલ એપની આ વિગતવાર સમજૂતીમાં આપનું સ્વાગત છે. ચાલો, કોઈ પણ જાતના વિલંબ વિના આ એપને બરાબર સમજી લઈએ, જેથી ફિલ્ડમાં આપણું કામ એકદમ સરળ અને ઝડપી બની જાય. આજે આપણે 5 મુખ્ય બાબતો પર ધ્યાન આપીશું. પહેલા સેટઅપ અને પૂર્વજરૂરિયાતો, પછી નોંધણી અને ભાષા પસંદગી, ત્યારબાદ બ્લોક કામગીરીની શરૂઆત, પછી ઘરયાદીનો ડેટા દાખલ કરવો અને છેલ્લે સ્વગણતરીની પ્રક્રિયા. તો ચાલો સૌથી પહેલા તબક્કાથી શરૂઆત કરીએ, સેટઅપ અને પૂર્વજરૂરિયાતો. હવે આ એપ આપણા ફોનમાં બરાબર ચાલે તે માટે થોડીક ટેકનિકલ બાબતો જાણી લેવી જરૂરી છે. જો એન્ડ્રોઇડ ફોન હોય તો ન્યૂનતમ વર્ઝન 11.0 અને જો આઈફોન એટલે કે iOS હોય તો 15.0 હોવું જરૂરી છે. અને હા, સ્મૂથ કામગીરી માટે ઓછામાં ઓછી 4 GB RAM, 8 GB ખાલી સ્ટોરેજ અને નકશા જોવા માટે એક PDF વ્યૂઅર ચોક્કસ હોવું જોઈએ. બસ આટલું ચેક કરી લીધું એટલે આપણો ફોન એકદમ તૈયાર. અને હા, એક બહુ જ અગત્યની વાત, સુરક્ષા. જ્યારે પણ સિસ્ટમમાંથી કોઈ મેસેજ કે OTP આવે ત્યારે મોકલનારના નામમાં હંમેશા RGICEN લખેલું છે કે નહીં તે ખાસ ચકાસવું. આવું શા માટે? કારણ કે આ આપણું સત્તાવાર ID છે. આ નાનકડી સાવચેતી આપણને કોઈ પણ પ્રકારના ફ્રોડ કે ફિશિંગથી બચાવશે અને આપણો ડેટા એકદમ સુરક્ષિત રહેશે. આગળ વધીએ આપણા બીજા અને બહુ જ મહત્વના પડાવ તરફ, નોંધણી અને ભાષાની પસંદગી. જ્યારે આપણે પહેલીવાર એપ ખોલીશું ત્યારે આપણને લોગિન અને રજિસ્ટ્રેશન સ્ક્રીન દેખાશે. આ એ જગ્યા છે જ્યાં આપણે મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેશન એટલે કે ડબલ સુરક્ષા કવચ દ્વારા આપણા ફોનને સિસ્ટમ સાથે સુરક્ષિત રીતે જોડીએ છીએ. આ માત્ર એક જ વાર કરવાની પ્રક્રિયા છે. મિત્રો, અહીં એક ખૂબ જ ગંભીર બાબત ધ્યાનમાં રાખવાની છે, ભાષાની પસંદગી. આ પસંદગી કાયમી છે, એટલે કે એકવાર જે ભાષા પસંદ કરી લીધી તે પછી બદલી શકાશે નહીં. ભલે આપણે એપને ડિલીટ કરીને ફરીથી ઇન્સ્ટોલ કરીએ તો પણ નહીં. એટલે ભાષા પસંદ કરતી વખતે પૂરેપૂરી કાળજી રાખવી. આ જ કારણસર ભાષા પસંદ કર્યા પછી સિસ્ટમ તરત જ એક પુષ્ટિ કરતું પોપઅપ બતાવશે. આ એક પ્રકારનો બ્રેક છે જે આપણને ઉતાવળમાં થતી ભૂલોથી બચાવે છે. અહીં આપણે ફરીથી ખાતરી કરી શકીએ છીએ કે આપણે સાચી જ ભાષા પસંદ કરી છે ને. રજિસ્ટ્રેશનની આખી પ્રક્રિયાને આપણે 3 સાવ સરળ સ્ટેપ્સમાં વહેંચી શકીએ. પહેલું, આપણા રજિસ્ટર્ડ નંબર પર આવેલો OTP દાખલ કરવો. બીજું, એક મજબૂત પાસવર્ડ સેટ કરવો. અને ત્રીજું, ઓફલાઈન કામગીરી માટે એક પિન બનાવો. બસ આટલું જ. અને આ 4 આંકડાનો ઓફલાઈન પિન સેટ કરવો એ આખી ગેમનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. કારણ કે આ પિન સેટ કર્યા પછી આપણી એપ સંપૂર્ણપણે ઓફલાઈન મોડમાં કામ કરવા માટે તૈયાર થઈ જાય છે. એટલે કે ફિલ્ડમાં ગયા પછી વારંવાર ઇન્ટરનેટની કોઈ જ જરૂર નહીં પડે. જ્યારે આખો ડેટા અપલોડ કરવાનો હોય ત્યારે જ નેટ ઓન કરવાનો. આનાથી સમય અને ઇન્ટરનેટ ડેટા બંનેની જબરદસ્ત બચત થશે. હવે આપણે પહોંચી ગયા છીએ આપણા ત્રીજા તબક્કામાં, બ્લોક કામગીરીની શરૂઆત. એટલે કે સાચું ફિલ્ડવર્ક અહીંથી શરૂ થાય છે. ફિલ્ડમાં ઉતરતા પહેલાં એક પારિભાષિક શબ્દ સમજી લેવો એકદમ જરૂરી છે. HLB એટલે કે હાઈસ લિસ્ટિંગ બ્લોક અથવા તો ઘર યાદી બ્લોક. સરળ ભાષામાં કહીએ તો આ એ ચોક્કસ ભૌગોલિક વિસ્તાર છે જે ડેટા એકત્રિત કરવા માટે એક ગણતરીદારને સોંપવામાં આવ્યો છે. આ આપણું કાર્યક્ષેત્ર છે. કામ શરૂ કરતી વખતે સ્થળ સંકેતની વિગતોમાં નકશા મુજબ મકાનો અને જણગણના ઘરોની અપેક્ષિત સંખ્યા દાખલ કરવી બિલકુલ ન ભૂલતા. આ આંકડાઓ ખૂબ જ મહત્વના છે, કારણ કે તેના આધારે જ સિસ્ટમ નક્કી કરે છે કે આપણા વિસ્તારમાં કામગીરી કેટલા ટકા પૂર્ણ થઈ છે અને કેટલી બાકી છે. હવે જરા મુખ્ય મેનુ પર નજર કરીએ. જોયું? એકદમ સ્વચ્છ અને સીધું ઇન્ટરફેસ. માત્ર 6 બટન આપવામાં આવ્યા છે. આ ડિઝાઇન એટલા માટે આટલી સરળ રાખવામાં આવી છે જેથી આપણે કોઈપણ જાતના કન્ફ્યુઝન વગર એકદમ ઝડપથી અને સ્મૂધલી ડેટા એન્ટ્રી કરી શકીએ. ચાલો હવે આપણે સૌથી મહત્વના ચોથા વિભાગ પર આવીએ, ઘરયાદીનો ડેટા દાખલ કરવો. અહીં એપની એક બહુ જ સ્માર્ટ સુવિધા જોવા મળશે. ડેટા એન્ટ્રી વખતે લીટી નંબર આપમેળે જ વધતો જાય છે. આપણે તેને જાતે ટાઈપ કરવાની કોઈ માથાકૂટ જ નથી. એનાથી પણ સારી વાત એ છે કે જો મકાન નંબર કે ઘર નંબર અગાઉના ઘર જેવો જ હોય તો બસ નીચે આપેલું પુનરાવર્તન એટલે કે રિપીટ બટન દબાવી દેવાનું. ફિલ્ડના સતત કામમાં આ નાનકડી સુવિધા આપણો કેટલો બધો સમય બચાવશે. મકાનના ભોંયતળિયા અને દિવાલમાં વપરાયેલી મુખ્ય સામગ્રી નોંધવી પણ હવે બાળકોની રમત બની ગઈ છે. અહીં આપેલા ડ્રોપડાઉન લિસ્ટમાંથી ફક્ત એ જ સામગ્રી પસંદ કરવાની છે જે સૌથી વધુ વપરાઈ હોય.
દાખલા તરીકે જો કોઈ ઘર માટી અને ઈંટો એમ બંનેનું બનેલું હોય પણ મોટો હિસ્સો ઈંટોનો હોય તો આપણે મુખ્ય સામગ્રી તરીકે ઈંટ જ પસંદ કરવાની રહેશે. છે ને એકદમ સરળ. અને જનગણનના ઘરનો ઉપયોગ નોંધતી વખતે તો એપનું લોજિક ખરેખર કમાલનું કામ કરે છે. જો આપણે રહેઠાણનો વિકલ્પ પસંદ કરીશું તો ફોર્મ સામાન્ય રીતે એક પછી એક બધા પ્રશ્નો પૂછશે. પણ જો આપણે દુકાન, શાળા કે અન્ય કોઈ બિન રહેઠાણ વિકલ્પ પસંદ કર્યો તો એપ એટલી સ્માર્ટ છે કે તે આપમેળે જ બધા બિનજરૂરી પ્રશ્નોને સ્કીપ કરીને સીધી છેલ્લા પ્રશ્ન પર પહોંચી જશે. આનાથી આપણી મહેનત અડધી થઈ જાય છે. હવે આવીએ આપણા અંતિમ અને 5મા વિભાગ પર, સ્વગણતરીની પ્રક્રિયા એટલે કે સેલ્ફ એન્યુમરેશન. આ પ્રક્રિયા સમજતા પહેલા એક ટર્મ ક્લિયર કરી લઈએ. SEID એટલે કે સ્વગણતરી સંદર્ભ આઈડી. હવે આ શું છે? જ્યારે કોઈ નાગરિક ઓનલાઈન જઈને પોતાના ઘરની માહિતી જાતે જ ભરી દે છે ત્યારે સિસ્ટમ તેમને એક યુનિક કોડ આપે છે. આ કોડને જ આપણે SEID કહીએ છીએ. તો હવે પ્રશ્ન એ થાય કે ફિલ્ડમાં આપણે કોઈ ઘરે જઈએ અને એ કુટુંબ એમ કે અમે તો ઓનલાઈન ફોર્મ ભરી દીધું છે, તો આપણે શું કરવાનું? આવા કિસ્સામાં આપણે આખી એન્ટ્રી ફરીથી કરવાની છે? બિલકુલ નહીં. ચાલો જોઈએ એનો ઉકેલ. ઘરની મૂળભૂત વિગતો દાખલ કર્યા પછી તરત જ એપ એક પોપઅપ દ્વારા આપણને પૂછશે કે શું કુટુંબ દ્વારા સ્વગણતરી કરવામાં આવી છે? જો એમણે જાતે ડેટા ભર્યો હોય તો આપણે બસ સિમ્પલી હા પર ક્લિક કરવાનું છે. જેવું આપણે હા પસંદ કરીશું, સિસ્ટમ તરત જ તે 12 અક્ષર સુધીનો SE સંદર્ભ આઈડી માંગશે. કુટુંબે જે કોડ મોબાઈલમાં કે કાગળમાં સાચવી રાખ્યો હોય તે જોઈને આપણે અહીં એકદમ સચોટ રીતે દાખલ કરવાનો રહેશે. અને જેવો આ કોડ મેચ થશે, જાદુ! અગાઉથી ભરેલી તમામ માહિતી સ્ક્રીન પર આવી જશે. અહીં આપણી અંતિમ અને સૌથી અગત્યની ફરજ એ છે કે આ સ્ક્રીન પર દેખાતા ડેટાની વાસ્તવિકતા સાથે ચકાસણી કરવી. બધું બરાબર હોય તો પુષ્ટિ કરો, દબાવવું. આખી પ્રક્રિયા પૂરી. મિત્રો, જરા વિચારો, ટેકનોલોજીની આ અદ્ભુત કાર્યક્ષમતા ભવિષ્યમાં આપણી જનગણના પ્રક્રિયાને કેટલી સ્પીડી અને સચોટ બનાવી દેશે. આ ડિજિટલ ક્રાંતિનો હિસ્સો બનવા માટે આપણે સૌ તૈયાર છીએ. આ સમજૂતીમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.